નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 1/8/2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસો માટે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં સૌથી મોટી વરસાદની શક્યતા જેવું હવામાન વિભાગે જણાવ્યું છે। તો મેહુલી ફરી તોફાની બેટિંગ કરવાની શક્યતા જેવું હવામાન વિભાગે જણાવ્યું છે। તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં હવામાન વિભાગે નવી એક આગાહી સામે કરી છે। તો હવામાન વિભાગે આજની આગાહી કરતા જણાવ્યું છે કે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। આ સાથે જણાવીએ તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે જણાવ્યું છે। તો ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો નર્મદા પણ સામેલ થવામાં આવ્યું છે। તો ભરૂચ, સુરત, નવસારી પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। આ સાથે જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા પણ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે જણાવી છે। આ સાથે જ હળવા મધ્યમ વરસાદની આગાહી છે। તો બોટાદ, ભાવનગર, મોરબી, કચ્છ, અમરેલી, દ્વારકા હળવા મધ્યમ વરસાદની આગાહી છે। તો દ્વારકા વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો બોટાદ, ભાવનગર, મોરબી, કચ્છ, અમરેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો બોટાદ, ભાવનગર, મોરબી, કચ્છ, અમરેલી, દ્વારકા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। આ સાથે સુરત, તાપીમાં પણ ભારે વરસાદ પડી શકે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।